હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? તો મજામાં જ છો અને હું પણ મજામાં. સ્વાગત છે તમારું બધા મારા આજના નવા વ્લોગ અને નવા વિડીયોની અંદર. અત્યારમાં જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, નાહી ધોઈને મેળ ઉપર આવી ગયા છે. કેમ વ્લોગ ઉતારવાનો હતો એટલે મેળ ઉપર આજે આવી ગયા છે. અને આજે છે પોષી પૂનમ, તો આપણે પોષી પૂનમ રહ્યા છે. હું અને પુતાબેન બેસી રહ્યા છે અને અત્યારમાં પુતાબેન ભણવા વયા ગયા છે. કેમ કે વ્લોગ ઉતારવાનું થોડુંક મોડું થઈ ગયું ને, તો પુતાબેન વયા ગયા અને હું આજે નાવા ગઈ હતી એટલા માટે પુતાબેન ભણવા વયા ગયા. અને આપણે અત્યારે જો મેળ ઉપર આવી ગયા છે, મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. અને ઘરે પણ કામ બધું થઈ ગયું છે. અને મેળ ઉપર જો મરચાંનું બધું દવણું કરી વાળ્યા છે. કેમ કે મારા નાનીની આવ્યા છે, તો મમ્મી અને નાનીએ બે દવણું કરીને જો નીચે બધા ઉતારી લીધા છે અને ગાડીઓ પણ પાળી લીધા છે. આટલા બાકી છે, થોડાક રહેવા દીધા છે. જો મેળે આખું એકદમ ચોખ્ખું કરી વાળ્યું છે. કેમ કે કાલે ઉત્તરાયણ છે, તો પતંગને એવું ચગાવવા મેળી ઉપર જ આવવું પડે. એટલે કાલે જ બધું ધાવને એવું બધું ચોખ્ખું કરી વાળ્યું છે. એટલે કાલે આપણે આવવું પડે પતંગ ચગાવવા એટલે. અને નીચે જો ઉત્તરાયણની એક દિવસની વાર છે, અત્યારમાં દોરો પાવાનું ચાલુ કરી દીધું છે. જો તો સારું, તમે આજના બ્લોગમાં અમારા કન્ટિન્યુ બના રહેજો. ચાલો હવે નીચે જઈએ. તો અત્યારે જો પુતાબેન ભણીને લઈ આવ્યા છે. જો આ પુતાબેન અને આપણું પુસ્તક વાંચે છે. પોતાનું કાંઈ હશે નહીં એટલે આપણું કોટરીલીઓ વાંચે છે. આ બાજુ છે રવિભાઈ, એને જ જો હજી સ્કૂલના કપડાં નથી કાઢ્યા, સ્કૂલ ડ્રેસ હજી પહેરો છે. અને પુતાબેન તમે કાં બદલાઈ વાળા કે તમે પહેરતા જ નહોતા ગયા કપડાં સ્કૂલ ડ્રેસ? આપણા કેમ? આજ તો છે સોમવાર. સોમવાર છે પણ ઠીક, એટલે તમે પૂનમ રહ્યા છો એમ ને? હા, તો જો પુતાબેન રહ્યા છે પૂનમ, એટલે એ તો જો ફ્રી ડ્રેસ પહેરીને ગયા હતા. ને રવિભાઈ જે અહીંયા છે. શું લેવું તાર? અને જો આ બાજુ દોર પવાય છે. તો અત્યારે જો આપણે જમી લીધું છે ને શું દુકાન, અને અમે જો ભાઈની દોરો ને ઉપાય છે. અનિલભાઈ છે અત્યારે દોરો પાવાના. મેલા ખાઈ ગયા છે બાબરા, કેમ કે રીલે આજે પણ ખેટા બે દીદી તો પૂરા થઈ જાય છે દરરોજ. અને દરરોજ બપોરે બાબરા જવું પડશે. રીલે લેવા મળતા નથી, પણ પરાણે લેવા જવું પડે છે. હાથ જો તને ગયો છે. તો અત્યારે જો માલવાળો આવ્યો હતો, તો આપણે થોડોક માલ ઉતારી લીધો છે ને થોડોક ગોઠવી હતો વાળ્યો છે. ને આ બિસ્કિટ ને એવું બધું બાકી છે, તો હાલો આપણે એ ગોઠવી વાળીએ હવે. હા, ખાનામાં હાલો આપણે ગોઠવી વાળીએ ને જો સામે અત્યારે પણ દોરને ઉપાવવાનું ચાલુ જ છે. તો અત્યારે જો સાંજ થઈ ગઈ છે ને, પુતાબેન જો એકદમ શું હાલે પુતાબેન? કેમ ગયા પુતાબેન? પુતાબેન આમ બહાર વી આવી ગયા. હા, એ વાત હું કરું ને ઠીક. ભૂખ લાગી? ભૂખ તો લાગી તો કેમ? હું રહ્યા છો? બીજ ભાઈ બીજ પૂનમ રાસે તો કેમ કેસ ભાઈ બીજ હે? તે ઓલું કરી વાળું બધું ચાલુ છે તૈયાર. આ બધું વ્લોગ ઉતારે, વિડિયો ઉતારે. તો અત્યારે જો મસ્ત મજાના સાંદામાં આવી ગયા છે. જો આમ પ્રકાશ થાય છે એટલે આમ બધા કિરણો આમ જુદા જુદા એવું લાગે છે. અગર મસ્ત મજાના આખા થઈ ગયા છે ચાંદામાં. હવે આપણે હાલો ભાઈને બોલાવીને પેલા આપણે ઓલું જે ઓલું કરવાનું હોય તે કરી આળી. એ પૂતા એટલે હમા કરવા એમ નામ તો નો દળાવા તે કરી વાળું ઓલું પછી પૂનમ માં. આ હું કરો છો તમે? હું છું
આ જો ખીર વેરાય અમારા આવા કામ પૂતાબેન ની આવા છે અને મારા મમ્મી અહીંયા મારા માસી હારે વાત કરે છે જો આ છે આપડા પૂતાબેન કા પૂતાબેન તો બાય પૂતાબેન પોસી પૂનમડી પોસાબેન ના વરે ભાઈ ની બેન જમે કે રમે જમે કહું કે રમે કહું પૂતા તમારે જે કેવું હોય કહી દઉં એ જમી હાલો રેડી હા પોસી પૂનમડી પોસાબેન ના વ્રત ભાઈ ની બેન રમે કે જમે જમે કહું કે રમે કહું રમે કહી દે ના ભાઈ જમે હાલો ને જમે બરાબર બરાબર હાલો લઈ લે પુતા હા રેડી પૂરું હાલો ગાયન રોટલી દઈ